હેલો ફ્રેન્ડ્સ, રિયુઝ કન્ટેન્ટની જ્યારે આપણે અપીલ વિડીયો બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખતે ઇનવેલિડ વિડીયો યુઆરએલનો સમસ્યા થતી હોય છે. તો તેના સોલ્યુશન માટે આજે આપણે એક બહુ જ ઉપયોગી વિડીયો જોઈશું. તો સૌથી પહેલાં આપણે અપીલ વિડીયો બનાવ્યા પછી આપણે વિડીયોની લિંક કોપી કરીશું. તો ઘણી વખતે આપણે શું કરતા હોઈએ છીએ કે યુટ્યુબમાંથી જે વિડીયો બનાવ્યો છે તેની આપણે કોપી લિંક કરતા હોઈએ છીએ. જો આપણે આ અપીલ વિડીયો બનાવ્યો છે તો તેની શેર વિડીયોમાંથી કોપી લિંક કરીશું અને જ્યારે વાયટી સ્ટુડિયોમાં જઈ અને જ્યારે એ અપીલ વિડીયોની કોપી જે કરેલી છે લિંક એને પેસ્ટ કરીશું ત્યારે આપણને એ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે. જુઓ, અહીંયા આજુબાજુમાં રેડ કલરનું દેખાય છે અને નીચે ઇનવેલિડ વિડીયો યુઆરએલ લખેલું બતાવે છે. તો તેના માટે આપણે શું કરવાનું છે આપણે વિડીયોમાં જોઈએ કે જે વાયટી સ્ટુડિયો છે એમાંથી કોપી લિંક કરવાની છે. અહીંયા આગળ સેકન્ડ નંબર કન્ટેન્ટ લખેલું છે તો તેમાં આપણે જઈશું. ત્યાં આગળ વિડીયોમાં વ્યૂ ઓલ, અહીંયા આગળ જમણી બાજુ 3 ટપકા છે ત્યાં આગળ ફર્સ્ટ નંબરે શેર વિડીયો, એમાં ઉપર અહીંયા આગળ સેકન્ડ નંબરે કોપી લખ્યું છે તે હવે આપણે લિંક કોપી થઈ ગઈ. હવે જમણી બાજુ અન લખેલું છે અને ડોલરની નિશાની છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે જ્યારે આપણે કોપી કરીશું ત્યારે એકદમ સક્સેસફુલ યુઆરએલ બતાવશે. જુઓ, સ્ટાર્ટ અપીલ વિડીયો યુઆરએલ. હવે આપણે જે લિંક કોપી કરી હતી એને પેસ્ટ કરીશું. જુઓ, જે રેડ કલરની બોર્ડર બતાવતું હતું અને ઇનવેલિડ વિડીયો યુઆરએલ લખેલું હતું એ હવે જતું રહ્યું અને સક્સેસફુલ થયું. હવે આપણે જે અપીલ વિડીયો બનાવ્યા પછી જે કોપી પેસ્ટ કરી છે એને આપણે સબમિટ કરીશું. જુઓ, અહીંયા આગળ મેસેજ આવ્યો છે કે યોર અપીલ ઇઝ અંડર રિવ્યૂ, યુ વિલ ગેટ અ રિસ્પોન્સ વિધિન 14 days. એટલે યુટ્યુબ ટીમ આપણને 14 દિવસની અંદર આપણને રિપ્લાય આપશે. થેન્ક યુ.